ગણેશોત્સવના પર્વને ધ્યાનમાં રાખતા ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી. વાડી પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં બાઇક પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશોત્સવનો પર્વ ચાલી રહ્યો છે અને તેવામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખતા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જગ્યા પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે અને તેવામાં ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં પણ આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એસીપી ઈ ડિવિઝન અને એફ ડિવિઝન અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ઝોન 3માં આવતા જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનના પીઆઈને સાથે રાખીને પોલીસ જવાનો સાથે આ ફ્લેગ માર્ચ કરવામાં આવી. બાઇક પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે. ખાસ કરીને ગણેશોત્સવનો જ્યારે પર્વ ચાલી રહ્યો હોય તેવામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યા છે અને ગણેશોત્સવના પર્વને ધ્યાનમાં રાખતા બહારથી પણ ફોર્સ બોલાવવામાં આવી છે. રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. સાયબરની જે ટીમ છે તેની પણ વડોદરા શહેર પર ચાંપતી નજર છે.